ફેસબુક પૈસા અર્નિંગ આપે છે. મારામાં મેસેજ આવ્યો. મારી એકાઉન્ટનું નામ છે TR શૈલેષ. તો મેં કમ્પ્લેન કરેલી ફેસબુકની અંદર કે અર્નિંગ થાય કે ના થાય એ બાબતે કમ્પ્લેન કરેલી, અને SBIનું એકાઉન્ટ નાખેલું ફેસબુકની અંદર. તો ફેસબુકે આ રીતે મને રિપ્લાય આપ્યો. કેસ નંબર 2919710121554882. હાય TR, એનું TR શૈલેષ કુમાર. થેન્ક્સ ફોર યુ પેશન્સ while we investigation this issue. Having reviewed our account, we were able to confirm that you will need to update your tax information with accurate details documents in order to remove the hold currently on the account. એટલે ફેસબુક ટેક્સની ઇન્ફોર્મેશન માગે છે. ફેસબુકમાં ટેક્સ કપાય એ ટેક્સની ઇન્ફોર્મેશન માગે છે. એટલે પાન કાર્ડનો 2 બાજુનો ફોટો, આપણે પાન કાર્ડની ઇમેજ અપલોડ કરવી પડે. બીજું કે આ પાન કાર્ડની ઇમેજ મેં અપલોડ કરી દીધી છે, અને જ્યારે ત્યારે અપડેટ થઈ અને પછી બીજો મેસેજ આવશે. ટુ અપડેટ યોર ટેક્સ ઇન્ફોર્મેશન ફર્સ્ટ ગો ટુ ધ પેઆઉટ હબ. એટલે એમાં ટેક્સની ઇન્ફોર્મેશન નાખી દીધી છે, પાન કાર્ડ મોકલાવી દીધું. બીજું, ફાઇન્ડ ધ ટેક્સ ઇન્ફોર્મેશન સેક્શન. ફ્રોમ ધ ટેક્સ ઇન્ફોર્મેશન સેક્શન્સ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ ડિસ્ટ્રીબ્યુટ ધેર અપડેટ્સ યોર ઇન્ફોર્મેશન. પાન કાર્ડ નાખ્યું છે ને ટેક્સની જે ઇન્ફોર્મેશન હોય એ રિકવર થઈ જશે. પછી જે તે દિવસો 3, 4, 5 દિવસની અંદર અપડેટ અંદર આવી જાય આપણા ફેસબુક એકાઉન્ટમાં. મોનેટાઇઝેશનના જે છે ઓપ્શન એની અંદર. સક્સેસફુલ રિસર્ચ ઇસ્યુ બિલ્સ ઓટોમેટિકલી, અને મહિનાની 21 તારીખે કંઈક એનું સોલ્યુશન થાય છે. એટલે જે એકાઉન્ટ હોય આપણું ફેસબુક અર્નિંગ એકાઉન્ટ, તો ફેસબુક જાતે કરી આપે છે. આપણે કશું ટેન્શન લેવાની જરૂર નથી. ફેસબુક કરી આપશે એની રીતે, અને એ મેટાની પે ટીમ આપણને કરી આપે. એટલે જે લોકો ફેસબુક વાપરે છે એ લોકોને ખબર નહીં હોય તો અમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગયેલી છે. ઘણા એવા માણસો છે કે જેણે ફેસબુકની અંદર ફોટા વ્યવસ્થિત રીતે અપલોડ કરેલા છે, વિડીયો, રીલ્સ, પેજ વ્યવસ્થિત રીતે અપલોડ કરેલા છે, પણ એ લોકોને ખબર નહીં હોય કે મારા એકાઉન્ટ મોનેટાઈઝ થઈ ગયું. મેં તો ખાલી આ અઠવાડિયા 10 દિવસની જ મારી મહેનત, 10 જ દિવસની અંદર મોનેટાઈઝ થઈ ગયું. ફેસબુક અર્નિંગ હાલતું થઈ ગયું. બરાબર. ગમે તે એક વસ્તુ સેક્શન ચલાવવું પડે. પહેલાં પેજ પકડવું પડે, અથવા તો પોસ્ટ પકડવી પડે, અથવા તો રીલ. મેં રીલ બનાવી છે અને રીલ ઉપર અખતરો કરી જોયો, એમાં આપણને સફળતા મળી જાય. રીલ વાયરલ થઈ ગઈ એટલે સફળતા મળી ગઈ. હવે ધીરે ધીરે પેજ બનાવું છું. પેજની અંદર ફોટો અપલોડ કરવાનો હોય, અથવા તો GK મૂકવાનું હોય, જનરલ નોલેજ કોઈક. હા, ફેસબુકની એક ટેકનિક સારી છે, એ કોઈને ખબર નહીં હોય, પણ હું કહું છું કે જે ભગવાનના ફોટા હોય ને એ ફેસબુક વાયરલ જલ્દી કરે છે. ભગવાનના ફોટા અલીગલ વસ્તુઓ છે, અલીગલ ફોટો એ ફેસબુક વાયરલ કરે નહીં. એનો એક એલ્ગોરિથમ છે. એટલે ભગવાનનો ફોટો હોય
એ બહુ જ વાયરલ કરે છે. મેં ગાયત્રી માતાના મૂકું, લક્ષ્મી માતાના મૂકું, શનિદેવના મૂકું, પશુપતિનાથનું મૂકું, બધું વાયરલ મોડ, ટોટલી વાયરલ જ છે. એ બધા ફોટા પેજની અંદર મૂકેલા વાયરલ જ છે. એટલે ફેસબુકમાં ભગવાનના ફોટા અપલોડ કરો વ્યવસ્થિત એડિટ કરી તો એ વાયરલ ફેસબુક આપણને જાતે વાયરલ કરી આપે. આપણે વાયરલ કરવાની, શેર કરવાની જરૂર છે નહીં. ફેસબુક જાતે વાયરલ કરી આપે. આ ફેસબુક જ જાતે મેસેજ આપે. આ રીતે તમારો મેટાની અંદર ટેક્સ કપાવવાનું છે. ફેસબુકનું જે બેલેન્સ આવ્યું છે તો તમારો અપડેટ કરવા માટે ટેક્સ અપડેટ કરવો પડશે. ટેક્સ કપાઈને યુટ્યુબમાં અને ફેસબુકમાં ટેક્સ કપાઈને આપણને પૈસા મળે. અડધું બેલેન્સ એ રાખે અને અડધું આપણને આપે, એવું હોય. જે તે સમય પાછું એ રિટર્ન મળી જાય. આ એક પ્લેટફોર્મ છે અર્નિંગનું. એટલે આની અંદર જો કોઈ કામ કરતા હોય તો આ માહિતી પાછા ખ્યાલ રાખીએ. જે તે યુટ્યુબમાં આખી ટીમ છે એ તો આમાં મેટા પેની ટીમ છે. યુટ્યુબમાં સેક્શન છે એ તો આમાં બી સેક્શન છે. એટલે ખ્યાલ રાખવો. પ્લસ રિપ્લાય આપે છે ફેસબુક, ચિંતા નહીં કરવાની. કમ્પ્લેન કરો એટલે ફેસબુક રિપ્લાય આપી દેશે જ્યારે ત્યારે. અને એનો હિસાબ 21મી તારીખે થાય છે ફેસબુકમાં. યુટ્યુબનો હિસાબ 22 તારીખે થાય, ફેસબુકનો હિસાબ 21 તારીખે થાય. એટલે નાની એવી માહિતી હતી કે ફેસબુકમાં ફોટો વાયરલ કરવાથી પૈસા મળી. નાની એવી માહિતી હતી એટલે મેં આ શેર કરી છે. જો તમે ફેસબુકમાં કંઈક ભગવાનનો ફોટો મૂક્યો હોય અને વાયરલ થયો હોય, ખુદ તમને બી ખબર ના હોય, કોઈને ખબર ના હોય, પણ એનાથી તો ફેસબુક મોનેટાઈઝ ઉપર હોય પણ એમને પોતે ખબર હોય નહીં. એટલે આ વસ્તુ છે અંદર. આ વસ્તુ કોઈ તમને શીખવાડે નહીં, બરાબર. બધા પોતપોતાના મોબાઈલમાં રીલ બનાવવામાં, રીલ જોવામાં, શોર્ટ મોબાઈલમાં રીલ ફેરવવામાં બધા એ હોય, તલ્લીન હોય. આ વસ્તુ તો કોઈ તમને શીખવાડે નહીં. આ દુનિયામાં એવું છે. કોઈકને 5 રૂપિયા કોઈક ફેસબુકથી કમાતું હોય એ કોઈને ગમે નહીં, બરાબર. આ મારો કેસ નંબર પોતાનો, બરાબર. 4 મહિના કામ કરવાની જરૂર નથી ભાઈ ફેસબુકમાં. ખાલી 4 દિવસ કામ કરવાની જરૂર છે. તો કાલે બીજો ઈમેલ આવશે આની અંદર ફેસબુકમાં, અને બીજા ઈમેલમાં કાલે સન્ડે, મંડે અથવા ટ્યુઝડે એનું પેમેન્ટ બી પડી જશે આમાં ફેસબુકનું, બરાબર. આમાં કંઈ કશું કરવાની જરૂર નહીં. 4 મહિના કશું કામ કરવાની જરૂર નહીં. 4 દાડામાં બધું થઈ જાય છે. ટેકનિક, ટ્રીક, ઇન્ફોર્મેશન તમારી જોડે હોવી જોઈએ. ટેકનિક હોવી જોઈએ તમારી જોડે, ઇન્ફોર્મેશન હોવી જોઈએ, અને તમે એના માહિતગાર હોવા જોઈએ. અમે કર્યું ને અઠવાડિયાની અંદર જ કર્યું છે આ કામ, બરાબર. હા, અર્નિંગ ચાલો. ટેક્સની માહિતી માગી. કેમ માગી? હા, આ પે આઉટ ટીમ, મેટા પે આઉટ ટીમ પેમેન્ટ કરે છે મને, બરાબર. એટલે ટેક્સ અપડેટ થઈ જાય એટલે પેમેન્ટ મારામાં આવી જશે. SBIનું એકાઉન્ટ માગ્યું છે. 4 મહિના શું એ કરવાની જરૂર છે? કામ કશું કરવાની જરૂર નહીં 4 મહિના, બરાબર. 4 દિવસની અંદર પૈસા આવી ગયા. સોમ, મંગળ, બુધ, ગુરુ જમા થઈ જશે આ પૈસા, બરાબર. એનો સ્ક્રીનશોટ બેંકની ચોપડી બોપડી લાવી અને ફરથી વિડીયો બનાવી અને ફરથી પાછો વાયરલ હું કરી દઈએ યુટ્યુબમાં, ફેસબુકમાં કરી દઈએ આખત વાયરલ. આરી માહિતી ચોખ્ખી ક્લીન. 4 મહિના એની પાછળ ધમપછાડા કરવાની જરૂર નથી, બરાબર. 4 દિવસની અંદર અર્નિંગ ચાલુ થઈ જાય પછી ધીરે ધીરે તમારે કામ કરવાનું છે. ફોટો શેર કરવાનો છે, રીલ કંઈ ગીત સોંગ શેર કરવાનું છે, કંઈ ઇન્ફોર્મેશન શેર કરવાનું છે, બરાબર. કંઈક પેજ વ્યવસ્થિત શેર કરવાનું છે. કશું એની પાછળ આખો દાડો ફરવાની જરૂર નથી. આવડવું જોઈએ, ટેકનિક આવડવી જોઈએ. આ ખાલી અખતરો જ કરેલો કે 10 દિવસની અંદર થાય છે કે નથી થતું, આ થઈ ગયું, બરાબર. ટાઈમપાસ ખોટો બગાડવાની જરૂર છે નહીં. ટેકનિક આવવી જોઈએ, ટ્રીક આવવી જોઈએ.
ટ્રીક હોય તો બધું જ થઈ જાય. 4 મહિના એને હું શીખવાનું હોય. અમે 10 દાડામાં કર્યું આ, અને મારે આ અર્નિંગ ચાલુ થઈ ગયું. હા, બુધવારે તો પૈસા જમા થઈ જશે આના, જે કોઈ બિલ બન્યું હશે એ ટેક્સ કપાઈ દે. બરાબર, એટલે નોર્મલ આ ઇન્ફોર્મેશન હતી સામાન્ય. હા, સ્ક્રીનશોટની અંદર બી આજ મૂકું છું, આ જ વસ્તુ મૂકું છું સ્ક્રીનશોટની અંદર મૂક. ઓકે, બાય.